હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરીશું. ચલો મિત્રો, પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ. તો આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. વનસ્પતિમાં પોષણ પહેલાં તો પ્રકરણનું જે નામ આપેલું એ નામ વિશે આપણને ખબર હોવી જરૂરી છે કે વનસ્પતિમાં પોષણ. તો વનસ્પતિઓ બરાબર, વનસ્પતિ તો તમે બધાને ખબર હોય વનસ્પતિમાં શું આવે તમે બધાને ખબર હોય છે. પોષણ, તો પોષણ એટલે શું? પોષણ એટલે શું? તો આપણને જેમ કે આપણા મનુષ્ય છીએ, પ્રાણી, બરાબર, તો એ પોષણ એટલે ખોરાક આપણે ખાઈએ એને શું કહેવાય? પોષણ. આપણા શરીર માટે પોષણ જરૂરી છે. એ વનસ્પતિને પણ વનસ્પતિ પણ શું એક પ્રકારનું સજીવ જ છે. તો સજીવનું જીવન માટે પણ એનામાં પણ શું જરૂરી છે? પોષણ જરૂરી છે. તો વનસ્પતિમાં પોષણ, તો વનસ્પતિમાં પોષણ એટલે વનસ્પતિ શું ખાય છે, એ કઈ રીતે પોતાના પોષણ મેળવે છે, કઈ રીતે તે પોતાની વૃદ્ધિ કરે છે, એના વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. આપણે અભ્યાસ કર્યો છે કે બધા સજીવો માટે શેનો જરૂરી છે? તો ખોરાક જરૂરી છે. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત આપણે ભણ્યા છીએ, બરોબર, કે શું? તો એક કાર્બોદિત પદાર્થ, બરોબર, આપણે ભણ્યા છીએ બધા. શું? તો કાર્બોદિત પદાર્થ. પછી પ્રોટીન, કાર્બોદિત. શું? તો કાર્બોદિત, પછી પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. કેટલા થયા? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. આ 5 તત્વોથી પોષણ મેળવી શકીએ છીએ. શેના? તો કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. આ બધું આપણા આગળના ધોરણ 6થા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. ઓકે, તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તેમને પોષક તત્વો પણ કહે છે. તો આ બધા તત્વોને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે? તો પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આગળ, બધા સજીવોને ખોરાકની જરૂર છે. બધા સજીવોને શેની જરૂર હોય છે? ખોરાકની જરૂર છે. બધા સજીવોને ખોરાકની જરૂર છે. વનસ્પતિ પોતાના ખોરાકનું શું કરે છે? તો સંશ્લેષણ કરી શકે છે. જે વનસ્પતિ એ પોતાના ખોરાકનું શું કરી શકે છે? તો સંશ્લેષણ કરી શકે છે. પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. એટલે કે આપણે પ્રાણીઓ જે હોય એ જે રીતે વનસ્પતિ પોતાનું ખોરાક સંશ્લેષણ કરી શકે એ રીતે આપણો મનુષ્ય ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી. તે વનસ્પતિ ખાતા પ્રાણીઓ એટલે કે તૃણાહારી, જે વનસ્પતિ ખાતા હોય એવા કયા પ્રાણીઓ કહેવાય? તો એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તો વનસ્પતિ ખાતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. એટલે કે તૃણાહારીમાંથી મેળવે છે. આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. કઈ રીતે આધારિત છે? તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. બુજો પ્રશ્ન પૂછે. બુજોને એક પ્રશ્ન ઊભો થયો. શું? કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે? જેમ આપણે મનુષ્ય તો ખોરાક આપણે બનાવીએ ગેસ ઉપર, ચૂલા ઉપર, બરોબર, એ રીતે. પણ વનસ્પતિ કઈ રીતે પોતાનો ખોરાક બનાવે? કારણ કે વનસ્પતિ જોડે તો ગેસ, પ્રાઇમસ કે એવું તો હોય ના. તો એ કઈ રીતે ખોરાક બનાવે એવું બુજોને જાણવું છે. તો આપણે આગળ જાણવાનું જ છે કે કઈ રીતે, પણ તમને બધું મોટું થોડું સમજાવી દો કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે. તો વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પોતાનો ખોરાક બનાવે છે, બરાબર. તો તમને ખાલી અહીંયા સમજાવું છું કે વનસ્પતિ પોતાનો ખોરાક કોની હાજરીમાં બનાવે? વનસ્પતિ
પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ વિશે આપણે આગળ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે, એટલે આગળ હું તમને બધું સમજાવીશ. તો જો નીચે આપેલું છે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિમાં પોષણના અમુક કેટલાક પ્રકારો છે, એ પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. તો વનસ્પતિ એકમાત્ર સજીવ છે. વનસ્પતિ પણ શું કહેવાય? વનસ્પતિ પણ સજીવ છે. એકમાત્ર શું છે? સજીવ છે. જે પ્રાણી પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. શેનો ઉપયોગ કરે? તો મેં તમને કીધું તો ખરું આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, પ્રકાશની હાજરીમાં, પણ એના સિવાય પણ શેનો ઉપયોગ કરે? તે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી શકે છે. એવું જો પાણી, તો પાણી વગર તો કોઈ પણ સજીવ જીવી શકે નહીં, કે વનસ્પતિ હોય કે આપણા હોઈએ, પાણી તો જરૂરી છે. એવું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ તો આપણને ખબર જ છે. કાર્બન ડાયોક્સાઇડ તો આપણે કયો શ્વાસ, જે આપણે શ્વાસ લઈએ છીએ, તો શ્વાસમાં કયો આપણે વાયુ લઈએ? તો ઓક્સિજન વાયુ. અને ઉશ્વાસમાં જે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ તો ઓક્સિજન વાયુ લઈએ અને કયો બહાર છોડીએ છીએ? તો કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિમાં ઊંધું હોય. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે અને ઓક્સિજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. પછી ખનિજ તત્વો. તો ખનિજ તત્વોમાં બહુ બધા તત્વો આવે, જે ક્યાં રહેલા હોય? જમીનમાં રહેલા હોય છે. આ માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે. આ બધા કાચા પદાર્થો શેમાં આવશે? ખનિજ તત્વોમાં આવે છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી છે. તો જો આ પોષક તત્વો સજીવોને તેમના શરીરમાં શેની જરૂર? બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા અથવા શક્તિ એટલે કે ઉર્જાની પ્રાપ્તિ માટે જરૂરી છે. આ જે પણ તમને કીધું મેં, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો, એ શેના માટે જરૂરી? તો શરીરના બંધારણ એટલે શરીર ગઢ બનાવવા, વૃદ્ધિ એટલે શરીરની વૃદ્ધિ, નાનામાંથી મોટું થવા, નુકસાન પામેલા ભાગોનું સમારકામ, તો શરીરમાં અથવા તો વનસ્પતિનો કોઈ ભાગ તૂટી ગયો હોય, એવું થયું હોય, તો આ બધું પોષક તત્વો લઈને, ખનિજ તત્વો લઈને તેનું શું કરે? જે ભાગ નુકસાન થયું હોય તેનું સમારકામ, એટલે જેવા હતા પહેલાં એવા થઈ જાય. પછી જૈવિક ક્રિયાઓ, તો જે પણ બધી ક્રિયાઓ થાય એમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અમુક પાન ખરી જાય, એ બધી જૈવિક ક્રિયાઓમાં. પછી શક્તિ મેળવવા, આ રીતે તેનો ઉપયોગ જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? પોષણ કહે છે. તો પોષણ કોણ કહેવાય? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. તો તમે બરાબર શું કહે છે? પોષણ કહે છે. બીજું, જે સજીવો અથવા તો સજીવોમાં જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને કેવા કહેવાય? સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? તો સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? સ્વાવલંબી કહે છે. અથવા તો એટલે કે વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય. એટલે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે? જાતે. તો વનસ્પતિ શેમાં આવશે? સ્વાવલંબીમાં. એ જ રીતે પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો
વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે તેઓને પરાવલંબી કહે છે. શું કહેવાય છે? તો પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે તેઓને પરાવલંબી કહે છે. શું કહેવામાં આવે છે? તો પરાવલંબી કહેવામાં આવે છે. એટલે કે આપણે કયા સજીવો કહેવાય? તો પરાવલંબી. કેમ? કારણ કે આપણે શેમાંથી ખોરાક મેળવીએ? તો પ્રાણીઓ હોય એ આપણે શેમાં પ્રાણીઓમાં જઈએ તો આપણે શેમાંથી ખોરાક મેળવીએ છીએ? મોટાભાગનો વનસ્પતિમાંથી જે આપણને ખોરાક મળે એનો આપણે ગ્રહણ કરીએ છીએ. તો આપણે કયા પ્રાણીઓ થયા? તો પરાવલંબી પ્રાણીઓ, એટલે પરાવલંબી પોષણ ધરાવતા પ્રાણીઓ છીએ. એ જો ફરી સમજાય તો તમને કે સ્વાવલંબી એટલે શું? તો સ્વાવલંબી આ વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછાય તેવી છે. પહેલું સ્વાવલંબી, તો સ્વાવલંબી એટલે શું? તો જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તેથી વનસ્પતિઓ કયા કહેવામાં આવે? તો સ્વાવલંબી કહેવામાં આવે છે. પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે તેઓને પરાવલંબી કહેવામાં આવે છે. આપણે એટલું જ યાદ રાખવાનું, શોર્ટમાં યાદ રાખવી હોય વ્યાખ્યા તો કઈ રીતે યાદ રાખવાની? કે જે પ્રાણીઓ એટલે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો તેને સ્વાવલંબી, અને જે પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખતા હોય તેવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? અથવા તેવા સજીવોને પરાવલંબી પોષણ કહેવામાં આવે છે, અથવા પરાવલંબી સજીવો કહેવામાં આવે છે. ચલો નીચે પહેલીને એક પ્રશ્ન થાય છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. તો કેમ બનાવી શકતું નથી? કારણ કે વનસ્પતિમાં હરિતદ્રવ્ય રહેલા છે. શું રહેલું છે? હરિતદ્રવ્ય રહેલું છે. આપણામાં એવું કોઈ હરિતદ્રવ્ય આવેલું નથી. બરોબર? આપણી શરીરની ઘડતર અને વનસ્પતિનું શરીરનું અલગ અલગ છે. તેથી આપણે જે રીતે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે એ રીતે આપણે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આપણે શ્વાસોશ્વાસમાં શેનો ઉપયોગ કરીએ? ઓક્સિજનનો. અને શેનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. તેથી આપણે ખોરાક બનાવી શકતા નથી. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, અને જે પણ ટોપિકમાં ખબર ના પડી હોય એ કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.